જય શ્રી કૃષ્ણ, જય મારા વાલા, જય રામા ધણી, 12 બીજના ધણી નકળંગ નેજાવાળા. ઝીણી ઝીણી ઠંડી આવે છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. जय सूर्य नारायण, जय परमात्मा. हे साधु संतो गुरुदत्त महाराज गिरनारी. जो આજનો સનસનાટ આજનો નજારો ફર્સ્ટ ક્લાસ. સૂર્યનારાયણ ઉગી ગયા છે. ઝીણી ઝીણી ઠંડી છે. ભગવાનની દયા બધી લેર લેર છે. આનંદ આનંદ છે. સવારના બધાને જાજા જાજાથી જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટ કોઈ નથી કરતા, કોમેન્ટ કરો. કેવું અમારું ગામ, કેવો નજારો. મજા મજા. બધાને જય શ્રી કૃષ્ણ, જય રામા ધણી, 12 બીજના ધણી. હર હર મહાદેવ હર, નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય હો. આપણે એવા ભરતભાઈ વાડીએ દાળીઓ લેવા. વાડી આપણી વાડીએ વાઈટ સોખી કરવાની છે જાળી. એટલે આગળ હવે જઈને પછી જાળી સોખી કરીશું. આ માંડી ઉગી જો ભરતભાઈ વાડીમાં ચોપડીએ વાવી હોય એમ ઉગી ને લાગટ જઈ લો. આમાં પડી છે એટલી. આ એનો જૂનો પાલો, ઓલો નવો પાલો. આવું વાતાવરણ છે બધું. હવે માંડવ્યું હરાઈ ગયું. હવે આગળ જાઉં ઘીરે, પછી જાઉં ઓલી વાડીએ, ઘરની વાડીએ. સામે બગીચો છે, ફાર્મ છે. આપણે આવ્યા વાડીએ ને આ વાડીનું કામ સાફ હાલે. કેળામાં નડતું હોય કાપવું પડે, એ બધું સાફ કરી નાખીએ. આવી રીતે કટિંગ થઈ જાય વાડીનું. આ અમારો જૂનો ભાગ્યો છે, એ આવી ગયો છે. આ વાડીનું કટિંગ હાલે છે. આવી રીતે વાડી સોખી કરી નાખે ને એટલે કેળામાં નડતું બંધ થઈ જાય. એટલે વાડીનું કટિંગ હાલે હટાવે. આ બધું ચોખ્ખું કરવું પડે. આ છે ને આંબા છે. આને અંદર બહારથી બધે ચોખ્ખા કરવા પડે. ચોખ્ખા ન કરીએ ને તો હવા ન મળે ને તો એ આંબા નુકસાન કરે. એટલે આ છે ને બહારથી વાડ્યા બધી એને કાપી નાખી એટલે હવા મળે એવું થઈ ગયો. આ આપણા આંબા જો. કારણ કે એમ ચોખ્ખું તો રાખવું જ પડે. હજી આમાં હાથી હાંકવાનું છે અને પછી ખામણા કરવાના છે. આંબા થઈ ગયા બધા મોટા. આ તુર છે આંબાને તો લાઈને એટલે આ અમારો નાનો એવો બગીચો છે. 50-60 કલમું છે. એક ગુંદો છે. ખાઈ એમ કેરી થાય અને એવું બધું હાલ્યા કરે. એટલે અમારું એમને ધીમે ધીમે હાંક્યા કરીએ. જો આ ગુંદો છે મોટો. ઓલા પણ મોટા આંબા છે. આ નાના વાહે વાવ્યા હતા. એટલે આ આંબા બધા નાના છે, પણ 2-3 વર્ષે મોટા થઈ જશે. ઓલા આંબા છે ને એ મોટા છે. જો આ બધા મોટા આંબા. આ લીમડો છે.
અહીંયા એક લીંબુડી હોય છે તે પહેલાં મેં બતાવી જ વિડીયામાં. જો આ આંબા છે ને 2 વર્ષ થાય ને તો ઝાડવા થઈ જાય. હવે આને સાફસૂફ કરીએ ને ખામણા બામણા બનાવીએ પછી બતાવે. હાલો, આ ગુણ છે ને એમાં દેશી ઔષધિ છે અને એ તમને ધીરે જઈને બતાવવું પડશે છોડવું તે. ત્યાં સુધી મારો વિડીયો જોતા રહેજો ને આ વિડીયો છે ને એ બધા શેર કરજો. આ દેશી ઔષધિ છે. આ વાડ કાપીને એમાં જ નીકળે છે. આ વાડ જો હોહારી કાપી નાખી. એ કોથળો ભરી લીધો છે. હવે એ ઘીરે જઈને બતાવવાનું છે. એટલે આ વિડીયો છે ને એ બધા જાજો શેર કરજો. જા વાડ હોહારી કાપી નાખી. આ ઝાડી હતી વિનકરા વેલાની એવું સડી ગયું હતું. આંબાને હવા ન મળે એટલે એને કાપવી પડી. હોહારી આ ભાઈ મંડાણા જ કાપવા છે. ધારીઓ ને કુવાડો 2 લઈ તે કાપી નાખી. આ વાડી હોહારી કાપી નાખી કેળાને કાંઠે. અને એમાંથી એક ઔષધિ લીધી છે. એ દવા મોટી ઉપયોગી છે. શું દવામાં છે, શું છે માલપા, એ બધું હું તમને ઘીરે જઈને બતાવું. અને આ વિડીયો છે ને આ બધાને કહેજો કે આ વસ્તુ કરાય. આમાં કાંઈ ખર્ચો નથી અને હર કોઈ જગ્યાએ હોય. એટલે આ વસ્તુ છે ને આમાં બધી તમને અમુક વસ્તુ જે આપણી પૃથ્વી ઉપર થાય ને ખબર ન હોય. બાકી મળે તો ખરી જ ઔષધિ. તો આ છે ને ઠેર અહીં સુધી કાપી નાખી વાળને. એટલે આ વિડીયોને શેર કરજો. આમાં દેશી ઔષધિ છે. હું તમને ઘીરે જઈને બતાવું શું છે ને શું નહીં. આ છે હરગવાના પાન અને આને છે ને ઉકવી નાખવાના. અમારે અહીંયા વાડીમાં બરોબર એ હરગવા હતા એટલે આ કાપ્યા. હા, એટલે જેને વજન વધતો હોય ને એને આ પીવાના હોય. આને ફાંકી કરે આ પાંદડાને સૂકવવાના. એટલે આ સૂકવી અને પછી એને પહેલાં એને છે ને ડાળા બધા કાઢી નાખવાના. પાંદડા લેવાના. પછી એને પાવડર કરી નાખવાનો મિક્સરમાં. કેમ કરવાનું પાવડર? અને આને શું કરવાનું? હરખવાનું પાનને કેમ કરવાનું? હૂકવી ને પછી ફૂકાઈ જાય એટલે મિક્સરમાં પીલી નાખવાની, ફાંકી બનાવવાની. રોજ સવારે એક ચમચી લે. દરરોજ 1 ચમચી પીવાનું. જેને વજન વધતો હોય ને એને. એટલે વજન આમાં ઘટે એમ કહે છે. હરગવાના પાનમાં વજન ઘટે એમ કહે છે. આ છે હરગવાના પાન. આ વાડીએ મેં તમને કીધું આ ગુણીમાં છે ઔષધિ. એટલે ઔષધિ આ છે સમજ્યા. આ હરગવાના પાન હોય ને એને સૂકવી ફાંકી કરવાની. અને પછી એક ચમચી રોજ સવાર નવણા કોઠે લેવાની. ખાધા પહેલાં દાંત જમ્યા પહેલાં પી લેવાની. એટલે હવે આને હરોળીને સૂકવવાના. સૂકવીને પછી ફાંકી બનાવીશું ને તે બતાવીશું.